વાંચા શું લખ્યું છે? G હા A નહીં, GRAND N D વાંચો આગળ જાતે. M MO O T A T R ગ્રેન્ડમધર એટલે grandmother દાદી હે ને. પછી આ શું લખ્યું છે? S M A S small પછી શું લખ્યું છે? H H A R E શેર. share તું ને તાર ઘરના બધા કોઈ વસ્તુ શેર કરો છો ને. પછી S I D બી છે, બી B LING એટલે ભૂલી ગયો પાછું? સિબલિંગ. ચલો હવે વાંચો શું લખ્યું છે આગળ? યોર વાંચો. D A એ બી એ ક્યાં લખ્યું છે? સરખું વાંચ. ખોટું ખોટું કેમ વાંચે છે? D ડી નહીં, બી. B A BRO B R O THER બ્રધર T S E R is known is known as your as your G S I D L I N G. શું આવે? આ નહીં કર્યું કર્યું છે આપણે. સિબલિંગ હમણાં તો શીખવાડ્યું આપણે. 10 વાર લખ્યું તું જ ખરું. સિબલિંગ SIB LING સિબલિંગ. પછી વાંચો શું લખ્યું છે? હમણાં લખ્યું ને એ લખ્યું છે ગ્રાન્ડમધર મધર ઓફ યોર પેરેન્ટ્સ. મધર ઓફ યોર પેરેન્ટ્સ લખ્યું હોય, મધર ઓફ યોર પેરેન્ટ્સ લખ્યું હોય તો આન્સર શું લખવાનો? ગ્રેન્ડમધર. શું લખવાનો? ગ્રેન્ડમધર. સીધો રહે. પછી શું લખ્યું છે વાંચો? અ ફેમિલી ઇન વિચ ઓનલી પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન. ઓનલી પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન હોય તો કયું ફેમિલી હોય? સ્મોલ. ઓનલી પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન હોય તો કેવું ફેમિલી હોય? સ્મોલ. પછી શું લખ્યું છે? પીપલ ઇન અ ફેમિલી શેર ધ હાઉસવર્ક. હાઉસવર્ક લખ્યું હોય તો શું લખવાનું આન્સર? શેર. શું લખવાનું? શેર. હે ને? હાઉસવર્ક લખ્યું હોય તો આન્સર શું લખવાનો? શેર. પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન હોય તો આન્સર કયું આવે? સ્મોલ ફેમિલી. શું આવે? મધર ઓફ યોર પેરેન્ટ્સ તો શું લખવાનું? ગ્રેન્ડમધર. અને બ્રધર હોય તો શું લખવાનું? સિબલિંગ. બરોબર.